નમસ્તે મિત્રો. એક એવા ક્રાંતિકારી નેતા જેમણે એવી હાકલ કરી હતી કે તું મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. મિત્રો, એનો મતલબ એવો થાય એમના લોહીની જરૂર નહોતી કે એમને કંઈક હોસ્પિટલમાં દાખલ કરાવે, એમને લોહીની જરૂર હોય એવું નહોતું. તમે મારી સાથે જોડાઓ અને આ દેશ માટે, આ દેશની આઝાદી માટે મરવાની તૈયારી બતાવો, હું તમને આઝાદી અપાવીશ, તમારામાં તાકાત હોવી જોઈએ. જય હિન્દનો નારો આખા વિશ્વમાં પ્રખ્યાત કર્યો. બનાવ્યો તો ચંપક રમણ પિલ્લાઈએ, પણ એ નારાને જન જન સુધી ગુંજાઈ દીધો. એવા એક એમને પરિચયના મોહતાજ નથી એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ. મિત્રો, 18/8/1945 એમની પુણ્યતિથિ અને 23/1/1897 એમની જન્મ જયંતિ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. એમના પિતા હતા એ જાનકીદાસ બોઝ, એ વકીલ હતા. ધનાઢ્ય કુટુંબ, સુખી કુટુંબ. માતા પ્રભાવતી દેવી. પિતાની ઈચ્છા હતી કે દીકરો ICSની પરીક્ષા પાસ કરે અને દેશ સેવામાં લાગે, બ્રિટિશ સરકારની સેવામાં લાગે. મિત્રો, આત્મીય મિત્રો, સુભાષચંદ્ર બોઝે કલકત્તામાં મેટ્રિક પણ પૂરી કરી 1913માં, અને પછી એમણે ICSની પરીક્ષા પણ પાસ કરી. પણ એમણે બ્રિટિશ સરકારની નોકરી નહોતી જોઈતી અને એ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર જોડાઈ ગયા. ઉગ્ર ભાષણ આપવાવાળા, જોરદાર વિચારવાળા, સશસ્ત્ર ક્રાંતિના હિમાયતી પણ ખરા. કેમ કરીને આ દેશની અંદર આઝાદી આવે એવા પ્રયત્નો એમના ખરા. હરિપુરા કોંગ્રેસ અને પછી ત્રિપુરા કોંગ્રેસ, 1938માં હરિપુરા અને 1939ની અંદર ત્રિપુરા, એ ભારતીય કોંગ્રેસના એ પ્રમુખ પણ બની ચૂક્યા હતા. એમની આ ક્રાંતિકારી પ્રવૃત્તિને જોઈને અંગ્રેજોને એવું લાગ્યું કે આ માણસને છૂટો ના ફરવા દેવાય, તો એમને નજર કેદ કરવામાં આવે. મિત્રો, એમનું જો જીવન ચરિત્ર ત્યારે વાંચો ને, અને જો તમે સાચા હૃદયના માણસ હોય અને તમારી આંખમાં આંસુ ના આવે તો મને કહેજો. હું ઘણી વાર કહું છું, એવા ધનાઢ્ય કુટુંબમાં જન્મ થયો, સુખ શાંતિ વાળું એમને જીવન મળ્યું હોય તો, અને સારામાં સારી ICSની નોકરી મળતી હોય છતાં પણ નોકરીને જતી કરવાની અને સંઘર્ષો કરવાના, દેશની આઝાદી માટે પ્રયત્નો કરવાના. અને એવા પ્રયત્નો કે જે તમે આજે હું થોડી ઘણી વાત કરવાનો છું, થોડું તમને ખ્યાલ આવી જશે કે અહીંયાથી હિન્દમાંથી માણસ છેક રશિયા જાય, રશિયાથી જર્મની જાય, જર્મનીથી જાપાન જાય, જાપાનથી યુદ્ધ કરવાની તૈયારી કરે. એની આપણે વાત કરવાની. તમને એમનો જે સંઘર્ષ છે ને, એને આ દેશ માટેની જે આઝાદી માટેની જે ભાવના હતી ને, દેશભક્તિ હતી ને, એમના રગે રગમાં ભરેલી હતી. અંગ્રેજોને એવું લાગ્યું કે આ માણસને હવે છૂટો ના ફરવા દે, નજર કેદ કરવામાં આવે. 1941ની અંદર એરાએ ત્યાંથી પઠાણનો વેશ, મોહમ્મદ જિયાઉદ્દીન ખાન પઠાણનો વેશ ધારણ કરી અને ત્યાંથી સુપા વેશે નીકળી ગયા. ત્યાંથી સીધા પેશાવર ગયા. પેશાવરથી છેક રશિયા પહોંચી ગયા. અને રશિયા પહોંચ્યા પછી ત્યાંથી એમણે ઇટાલીના નકલી પાસપોર્ટ કરાયા. એમનું મગજમાં કેવો જબરજસ્ત પ્લાન ચાલતો હશે ને, એ બરાબર વિચાર કરજો. ઇટાલી જવા માટેના ત્યાંથી નકલી પાસપોર્ટ કરાયા. ત્યાંથી જર્મની પહોંચી ગયા અને જર્મનીને પહોંચીને હિટલરને મળ્યા. હિટલરને મળીને વાત કરી કે તમારી જે આઝાદ હિંદ ફૌજની ટુકડી છે એને મારે મળવું છે અને મને તમે સપોર્ટ કરો, સહાયતા આપો. હિટલર તો અંગ્રેજોના આમે વિરોધી હતા, એટલે એમણે સુભાષચંદ્ર બોઝને ટેકો આપ્યો, સપોર્ટ કર્યો.
અને મિત્રો આપણને ખબર, આઝાદ હિંદ ફૌજની રચના છે ને સુભાષચંદ્ર બોઝે નહોતી કરી. આ બરાબર મગજમાં આપણે રાખવાનું. આઝાદ હિંદ ફૌજની રચના છે તે કેપ્ટન મોહનસિંહે કરી હતી. અને રાસબિહારી બોઝ છે એમણે આખું એક સંગઠન, બંને ભેગા આખું સંગઠન તૈયાર કર્યું હતું. આઝાદ હિંદ ફૌજ એટલે કેવા સૈનિકો કે બ્રિટિશ માટે, બ્રિટિશ શાસનના માટે નીકળેલા ભારતીય સૈનિકો. અને જર્મની અંદર એમને પકડી લેવામાં આવ્યા હતા. હિટલરે એમને પકડી પાડ્યા હતા. એ સૈનિકોને એક ટુકડી બનાવી કેપ્ટન મોહનસિંહે, અને એ આઝાદ હિંદ ફૌજ નામ આપ્યું. કે ભાઈ એ ટુકડીને લઈને દેશ ભારતની સામે, એટલે કે અંગ્રેજોની સામે, ભારતમાં એ વખતે અંગ્રેજો શાસન હતું, તો અંગ્રેજો સામે યુદ્ધ કરવાની એ જે યોજના હતી, કેપ્ટન્સીની હતી, રાજબિહારી બોઝની હતી. રાજબિહારી બોઝને લાગ્યું કે અમે અહીંયા આ કામમાં ટૂંકા પડશું, તો સ્પેશિયલ આમંત્રણ આપી દીધું સુભાષચંદ્ર બોઝ, તમે આવો અને નેતૃત્વ સંભાળો. મિત્રો, આત્મીય મિત્રો, એ નેતૃત્વ એમને સુભાષચંદ્ર બોઝને સોંપવામાં આવ્યું અને હિટલરે એમને સપોર્ટ કર્યો અને આઝાદ હિંદ ફૌજની રચના થઈ. હવે એમણે વિચાર્યું કે ભાઈ યુરોપમાંથી તો છે ને અંગ્રેજો, ભારતના જે અંગ્રેજો ઉપર આક્રમણ કરવું થોડું તકલીફ પડશે, એટલે એમણે યુરોપથી એશિયા જવાનો પ્લાન ગોઠવી કાઢ્યો. અને એરાએ સીધા તે સબમરીનની અંદર, જે સબમરીનની અંદર એ પહોંચી ગયા, જાપાન પહોંચી ગયા. જાપાનના એ વખતના વડાપ્રધાન તોજો છે, તોજોને મળ્યા અને એમની પાસેથી પણ એક સહાયતાનું, સૈન્યના જે બી તકલીફો ના પડે એના માટે ટોટલી જે સૈન્ય બળ છે, સૈન્ય બળને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવું વચન માગી લીધું. અને એ વખતે જાપાને પણ એમને વચન આપ્યું અને એ પ્રમાણે એમને સપોર્ટ કર્યો, સૈનિક સહાયતા પણ કરી. સૈનિકોને જે તકલીફ ના પડે, મતલબ ખાવા પીવા અને એના જેવી શસ્ત્રોની, એટલે આઝાદ હિંદ ફૌજની અંદર પાછી એક બીજી ટુકડી એમની સાથે ઉમેરાઈ અને આખું એક આરજી હુકુમત. મિત્રો, સુભાષચંદ્ર બોઝે ત્યાંથી એક રેડિયો એમને સગવડતા આપવામાં આવી, રેડિયો સ્ટેશનની, અને ત્યાંથી ભાષણ આપ્યું અને અંગ્રેજોને આહવાન આપ્યું અને સાથે સાથે ભારતીયોને કીધું, તૈયાર થાવ, તમે ભારતના લોકો તૈયાર થાવ, આપણે આમને કાઢવાના છે. અને એ રેડિયો પ્રવચનમાં ઉપરથી બધાને ખબર પડી સુભાષચંદ્ર બોઝ તો પહોંચી ગયા છે જર્મની અને જાપાન પહોંચી ગયા છે. જાપાનમાંથી સૈન્ય માટે સહાયતાનું વચન લઈ અને જે આરજી હુકુમત, કામ ચલાઉ સરકાર બનાવી દીધી. ભારતની કામ ચલાઉ સરકાર એ આરજી હુકુમત, આઝાદ હિંદ ફૌજ. અને એ આઝાદ હિંદ ફૌજ એ આરજી હુકુમતની પાસે પોતાની કરન્સી, પોતાની ટિકિટ, પોતાની ટપાલ, બધું જ એનું પોતાનું આખું એક આયોજન કરી નાખ્યું. ટૂંક સમયની અંદર 1943ની વાત થઈ રહી છે આપણે. આટલા સમયની અંદર એમણે આખું આયોજન કર્યા પછી એમણે નક્કી કર્યું કે આ સૈન્ય દ્વારા સીધો જ આપણો હુમલો કરો ઉત્તર ભારતની અંદર, સીધા મણિપુર, ઇમ્ફાલ, અને ત્યાં સીધું જ અંગ્રેજ સામે યુદ્ધ શરૂ કરી નાખ્યું. અને મણિપુરની અંદર તિરંગો ઝંડો પણ ફરકાવી દીધો. સૌથી પહેલો ભારતની અંદર એમણે તિરંગો ઝંડો પ્રદેશ જીતીને ફરકાવ્યો હતો. સુભાષચંદ્ર બોઝના આઝાદ ફૌજની અંદર એક મહિલાઓની પણ એક ટુકડી હતી, એને ઝાંસીની રાણીએ એની ટુકડીનું નામ આપ્યું હતું. એની અંદર જે કેપ્ટન લક્ષ્મી છે એના જે મુખ્ય હતા. મિત્રો, આ લડાઈની અંદર મહિલાઓ પણ જોડાયા અને સાથે સાથે ભાઈઓ પણ જોડાયા. આખું એક લશ્કર છે એ ઉત્તર ભારતના ઉપર પ્રદેશો જીતવા લાગ્યું. અંગ્રેજોના હાજા ગગડી ગયા. એને શું કે હવે આમ હચમચી ગયા, અને પાયા હચમચી ગયા કે તો ચાલે આમ. કેમ કે સુભાષચંદ્ર બોઝની તાકાત હતી અને એમણે જો હવે તાકાત હતી આખા આ દેશમાંથી બ્રિટિશોને કાઢવાની. આ જે સશસ્ત્ર ક્રાંતિ
હું કહું છું ને ઘણી બધી જગ્યાએ સશસ્ત્ર એક આયોજન સાથે લશ્કર બનાવી અને એક સશસ્ત્ર ક્રાંતિ કરી હોય. અલગ અલગ રીતે ઘણી બધી ક્રાંતિઓ આપણે થઈ છે, કોઈ વ્યક્તિગત થઈ છે, કોઈ સમૂહમાં પણ થઈ છે. 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, બરાબર. એ પછી થોડા ઘણા અંશે સશસ્ત્ર ક્રાંતિઓ થઈ, વ્યક્તિગત નાના પાયે થઈ. એમ મોટા પાયે મોટું લશ્કર બનાવીને ક્રાંતિ કરી હોય તો આ મહાત્માએ કરી છે, આ નેતાજીએ. અને એ જ સૈનિકો એમને નેતાજીનું બિરુદ આપ્યું. આ સન્માન છે ને સૈનિકોએ આપ્યું, ટુકડીના સૈનિકોએ આપ્યું કે નેતાજી એમની સાથે ને સાથે રહ્યા. હવે પણ યારી છે ને સુભાષચંદ્ર બોઝને નહોતી મળવાની ભારત દેશને આઝાદ કરવાની. હવે બન્યું એવું કે જાપાનની હાર થઈ. અમેરિકાએ જાપાન ઉપર બોમ્બ ફેંક્યા અને જાપાન હારી ગયું. જાપાનની હાર થઈ એટલે જે પુરવઠો મળવાનો હતો, જે સપ્લાયની જે ચેનલ હતી એ તૂટી ગઈ. સૈનિકોને જે મદદ મળવાની હતી એ મદદ મળવાની બંધ થઈ ગઈ. ઓછામાં પૂરું બીજું એવું થયું કે વરસાદ બહુ પડ્યો, ભયંકર વરસાદ પડ્યો. સપ્લાય બંધ થઈ ગઈ, વરસાદ ભયંકર પડ્યો અને હવે છે ને જે લડવું બહુ કાઠું પડી ગયું. તો અંગ્રેજોને છે એ તાકાત મળી ગઈ અને અંગ્રેજોએ પછી આ આઝાદ હિન્દ ફૌજની જે ટુકડીઓ હતી એના અધિકારીઓ હતા એ બધાને ધરપકડ કરી નાખી. ત્યાં એમની હાર થઈ. સુભાષચંદ્ર બોઝ હવે એને વિચાર કર્યો કે હવે મારે બીજો નવો પ્લાન કરવા માટે એ સીધા ત્યાંથી તાઇવાનથી આગળ જવા માટે, રશિયા જવા માટે એ વિમાનમાં બેઠા. 18મી ઓગસ્ટ 1945 વિમાનમાં બેઠા અને થોડેક દૂર જતા એવું કહેવાય છે કે એનું જે વિમાન છે ક્રેશ થઈ ગયું, વિમાન દુર્ઘટના થઈ અને વિમાન દુર્ઘટનાની અંદર એમનું મૃત્યુ થયું એવું એ લોકોનું કહેવું છે. ભારતના મોટા ભાગના એ વખતના જે નેતાઓ તેઓ માનતા હતા કે જો મૃત્યુ થયું હોય તો એનો મૃતદેહ અમને આપવાની જરૂર હતી. તો તાઇવાનની અંદર એમનું હોસ્પિટલમાં દાખલ કરવામાં એમની જે માહિતી પ્રમાણે આવું છે કે તાઇવાનની અંદર કે તાઇવાનથી નજીક જ આ વિમાન દુર્ઘટના થઈ હતી. એમને ત્યાં દાખલ કરવામાં રાત્રે 10 વાગે, એટલે એ જ દિવસે 18 તારીખ ઓગસ્ટે એ રાત્રે 10 વાગે પોતે ત્યાં મૃત્યુ પામે છે. અને ત્યાં તાઇવાનની અંદર તાઇવાન સરકારે તેમનો અગ્નિ સંસ્કાર કર્યો અને જેના અસ્થિઓ હતા એ અસ્થિઓ છે એ જાપાનની અંદર મોકલાવવામાં આવ્યા. આ વાર્તા છે, આ વાત છે એ લોકોનું કહેવું છે. ભારતના લોકોને એવું હતું ના, એવું નથી કે ઘણા લોકો સુભાષચંદ્ર બોઝ જીવતા હતા, ઘણા તો એવું કહેતા હતા કે પછી ગુમનામી બાબા પણ બની ગયા. એવું બધું ઘણી બધી અફવાઓ, ઘણી બધી વાતો કઈ બધું આવ્યું હતું. પણ મારું મન એવું કે ભાઈ જો આ સિંહ હતો ને, સિંહ એ છૂપો કદી ના રહે. એ સિંહ કદી સાધુ બની ના શકે અને બાવા બનીને ગુમનામીમાં જીવન જીવે એવો આ માણસ તો હતો નહીં, બરાબર. તો સુભાષચંદ્ર બોઝ ખરેખર મૃત્યુ પામ્યા જ હશે, ન તો આ માણસ જીવતા હોત તો ફરીથી પાછી યુદ્ધ માટે તૈયારી કરી દીધી હોત. મિત્રો, હવે આ જે સૈનિકો હતા એમ ધરપકડ થઈ, અધિકારીની ધરપકડ થઈ. એની અંદર હિન્દુ કમાન્ડર પણ ખરા, શીખ કમાન્ડર પણ ખરા અને મુસલમાન કમાન્ડર પણ ખરા. હવે અંગ્રેજોએ છે ને એમની પર કેસ કરી નાખ્યો, બરાબર. એવો કેસ કે દેશદ્રોહનો કેસ કર્યો. ના, અહીંયા ભારતની અંદર 1942ની જે હિન્દ છોડો ચળવળ ચાલતી હતી, એક બાજુ આ 1943 એની અંદર 43-45 કાળમાં આ એક બાજુ આ હિંસક ક્રાંતિ શરૂ કરી, સ્વાતંત્ર્યની લડાઈ. અને એ પછી એટલો બધો લોકો જુવાળો ઊભો થઈ ગયો. લોકો એવા સંગઠનો કર્યા, લોકો એવા નારા લગાયા કે ભાઈ તમે આના દેશદ્રોહને કહી ના શકો. એમણે તો દેશને આઝાદ કરવા માટે પ્રયત્નો કર્યા હતા. તમામ સૈનિકોને છોડવાના છે, તમામ અધિકારીઓને છોડવાના છે, એમના કમાન્ડરોના. એમાં સહેગલ હતા, શાહ નવાજ હતા અને નામ ભૂલ્યું કે ધિલ્લોન કરીને છે અટક. એ 3 જે મુખ્ય કમાન્ડર એમને છોડવાના. અને એટલું બધું વાતાવરણ જબરજસ્ત થઈ ગયું એ આખે આઝાદ હિન્દ ફૌજ માટે. અને સામે આપણા જ કોંગ્રેસના જે નેતાઓ હતા એમને સાથ સહકાર આપ્યો. એમાં જવાહરલાલ નહેરુ છે અને તેજ સપ્રુ કરીને એક વકીલ, 3 વકીલો છે. એ 3 વકીલોએ આ આઝાદ હિન્દ ફૌજના સૈનિકો માટે કેસ લડ્યો અને છેવટે જીત થાય છે. અને તમામ આઝાદ હિન્દ ફૌજના
સૈનિકોને છોડવામાં આવે છે. મિત્રો મિત્રો આટલું બધું જે સાહસ છે, સંઘર્ષ છે, આટલી તાકાત છે, સુભાષચંદ્ર બોઝે આ નેતાએ કરી બતાવી છે. આ દેશને આઝાદ કરવા માટે સમજી લેવાનું કે આ કેટલી બધી મહેનત કરી. આ તો મેં તમને માત્ર 10-15 મિનિટની અંદર સામાન્ય એક આછી રૂપરેખા આપી છે. સુભાષચંદ્ર બોઝનું જીવન એકવાર વાંચે ને તો એના જીવનમાં એક તાકાત આવે, તે જાય, જુસ્સો આવી જાય કે દેશના માટે હજુ પણ કરું છું. હું ઘણી વાર કહું છું અને હજુ કહેતો રહેવાનો છું કે હજુ દેશને સ્વરાજ મળ્યું નથી. સાચું સ્વરાજ મળ્યું. દેશમાં ઘણા બધા સુધારા કરવાના બાકી છે, ઘણા બધા ફેરફારો કરવાના બાકી, ઘણી બધી જગ્યાએ ઘણું બધું કરવાનું બાકી છે. દેશ ટોપ 10માં લઈ જવાનો છે. તો આ મહાપુરુષને, આ નેતાજીને, આ ક્રાંતિકારીને વાંચીએ ને પછી માણસ બેસી ના રહે. જો એકવાર દિલથી વાંચી લે ને જીવન ચરિત્રનું, એ માણસ પછી છાણ પાણીના રોટલા માટે જીવે ને કરી, એની સાથે દેશના માટે કંઈક કરવાની ભાવના એનામાં પ્રજ્વલિત 100% થઈ જાય, એવું મારું અંગત માનવું છે. મિત્રો, આવા સુભાષચંદ્ર બોઝને હું કદાચ થોડા મિનિટની અંદર હું એમના જીવન વિશે બધું પૂરેપૂરું ના કહી શકું. મિત્રો, ઓસ્ટ્રિયાની એક વિદેશ નારી સાથે લગ્ન પણ કર્યા હતા. એમની એક દીકરી પણ હતી, અનિતા બોઝ. એમની સાથે લગ્ન કર્યા. એ પણ એમનો એક શું કહેવાય, લવ મેરેજ હતા. એ પણ કહાની બહુ સાંભળાય જેવી છે. ટૂંક સમય એટલે માત્ર 1945માં એ આ દુનિયામાંથી આ દેશ છોડીને ગયા. એટલે લગભગ 48 વર્ષની નાની ઉંમર કહેવાય. એ નાની ઉંમરમાં એટલો બધો સંઘર્ષ કર્યો છે એમને. અનિતા બોઝ નામની એક નાની દીકરી પણ હતી. બરાબર. એમના જીવન ચરિત્રનું ક્યારેક વાંચજો. વાંચવાનું આ સોશિયલ મીડિયાના જમાનામાં વાંચવાનું બંધ થઈ ગયું, ઓછું થઈ ગયું છે. બરાબર. માત્ર શોર્ટ રીલ, અને એ પણ દેશના આઝાદી માટેની જો હોય તો વધારે ગમે. આનંદ પ્રમોદ કરવાનો, મોજ મજા કરવાની. હવે આઝાદ થઈ ગયા છે, સ્વતંત્રતા મળી છે, પણ દેશ માટે હજુ ઘણું કરવાનું બાકી છે. એ વસ્તુ આપણા મગજમાંથી જવી ના જોઈએ. સુભાષચંદ્ર બોઝના જીવનને એમની જન્મ જયંતિ હોય કે એમની પુણ્યતિથિ હોય, 18મી ઓગસ્ટ એમની પુણ્યતિથિ છે. એટલે આ નેતા આવા હું ઘણી વાર કહું છું કે સુભાષ, ગાંધી, સરદાર અને ભગતસિંહ આ 4 પ્રતિનિધિઓ છે. આ તમામ મહાનુભાવોના પ્રતિનિધિઓ છે. બરાબર. એ 4 પ્રતિનિધિઓ છે. તો આવા જે મહાપુરુષો છે આ દેશ માટે પોતાના પરિવારની ચિંતા નથી. મોટા ભાગે બહાર રહેતા. લગ્ન કર્યા હોવા છતાં, નાની દીકરી હોવા છતાં પણ મોટા ભાગે બહાર જ રહેતા. આપણે પરિવારના એક માળામાંથી બહાર નીકળવાનું નામ નથી દેતા. માત્ર મારું શું ને મારે શું, જે થવું હોય થાય, મારે શું. બરાબર. 5 વર્ષમાં કોઈ નેતા આવે, પછી જતા રહે, બીજા નેતા આવે. એનો રાજા હિન્દુસ્તાની કહું છું. જે લોકો આજે પણ આઝાદીના જે લડવૈયાના બલિદાનની કિંમતને ભૂલી જઈ અને આ દેશને લૂંટી રહ્યા છે ને, એ વન ટાઈમ ઓફ બીજા જ લૂંટારા નંબર 2, બ્રિટિશરો નંબર 2, મુઘલો નંબર 2 અને લૂંટારા આ બધા આવા છે. આવે છે પોતાનું ગરભાણું ભરી અને જતા રહેવાનું, પોતાનું કરીને જવાનું. માત્ર 80 વર્ષ થયા છે અને આપણી અંદર એક દેશ ભાવના કેમ ક્ષીણ થઈ ગઈ? કેમ ક્ષીણ થઈ શકે? થઈ ગઈ છે. કેમ ક્ષીણ થઈ શકે? હજુ દેશને આગળ વધારવાનું કામ કરવાનું છે. તો આવો મિત્રો, સાથે મળીને કંઈક એવા પ્રયત્નો કરીએ કે જેથી હજુ દેશની અંદર ઘણા બધા સુધારા થઈ શકે. આવા નેતાઓને યાદ કરીએ, એમની પુણ્યતિથિના નિમિત્તે એમના કાર્યની કદર કરીએ, એમના જીવન ચરિત્રને વાંચજો. અને આ સાથે મારું અહીંયા બોલવાનું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.